ન્યા બેઠા બેઠા કરજો. સ્પ્રે સાઈડો અગરબત્તી ની છે ભાઈ ભાઈ है ना વાહ વાહ વાહ. એટલે અગરબત્તી કઈ ફ્લેવર ની છે? આમાંથી ગાડી કાગળિયો લેતો જવો પડશે. ફોટો પાડ જય મામા જય મામા. હાલો હાલો બધા જલ્દી જોડાઈ જાવ. આજે કંઈક સ્પેશિયલ છે. જય મામા જય માતાજી. હાલો હવે બતાવી દઉં હું હે. જય મામા. તો ચાલો ભાઈ આજે આપણે નારિયેળ લાવ્યા છીએ અને કીડિયારું પૂરવાનું છે. મમ્મી કીડિયારું આજે પૂરવાનું છે કે કાલે? અત્યારે શ્રીફળ ભરવાના છે અને કીડિયારું પૂરવા કાલે થવાનું છે. અહીંયા આપણે થાય છે, હવે નથી ખબર શું થાય છે. જય શ્રી કૃષ્ણ. જો સાહેબ આવી ગયા, એન્ટ્રી પડી ગઈ. जो इधर सब लोग बैठ गए हैं. एला तो मारे क्या ऊपर રહેવું લાઈવ લેવા? તમે એકે જગ્યા જ ન દિયો. બસ મજામાં. જય દ્વારકાધીશ. મમ્મી અમરમાં પાસે અગરબત્તી કરી ને એકદમ મારો ઓલો સ્પ્રે નથી ઓલો રેડ કલરનો એના કરતા કઈ મસ્તી નહીં. આમ પરફ્યુમ જે સ્મેલ આવે આવી. હા ઓ કીડિયારું મારે તો વેકેશન નથી. 30 ડેટે પડશે 30. મમ્મી તો રેવા દે, લાગશે. કોણે કીધું હે? મમ્મી 2 મિનિટ હું ખાટલી લેતી આવું અને હું લઈ જાઉં ભેગો. તો દોસ્તો અમે લોકો આજે આવી ગયા છીએ મામા આશ્રમ હરમડિયા. અહીંયા ઘરમાં બેઠા બેઠા આપણે જોવે છે કે બધા કીડિયારું પૂરે છે. હેલો મમ્મા, હાય, આવજો દાદા, હું કુટી લઈને જાઉં છું. મારા મમ્મા બધા એને જોવે છે કિંગની જેમ. હું ખાટલી લેવા આવી ગઈ. હાય મામા. પાર્થભાઈ મજામાં છે? હા હું મજામાં છું. અહીં માં ઉપરથી નથી. અને હું 2 વર્ષ પેલા ખાઈ ગઈ. શંકા હોય ને થાય બીજી વાહ 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 ઉમેશ મામા વાહ. બાજરાનો લોટ ને? હા બાજરીનો, બાજરાનો નહીં. એટલે આવો આપણે ન કરું મમ્મી. અરે પણ હું બીજું કઈ નથી કરતી.
હાલ મેં તો કીધું તો ન આવી આને એક દે તો ધીરેજભાઈ લઈ લે ઉપર એક જ મિનિટ દે દે ને તો ક્લાસ બીજી વાત લઈ લે તો લઈ લે આપણે તો છે ને એવી સરસ મજાની નિંદર કરીને આવ્યા છીએ કાંઈ ઘટે જ નહીં મેં કીધું તો હા સાહેબ કઈ ગયા હાલશે બાપા હે હાલશે ઉજાગરા ને બહુ છે ને હવે ડળે છે મને એમ થાય પણ ઉજાગરા બે આમ આમ તમારે છે ને આમ તો પેન્ટ કરીને અવાય એને બધાય ગ્રે શર્ટ ને બ્લેક પેન્ટ આવો આવો બા ના હવે ન દેતા હવે ન પી મેં ક્યાં કીધું ગ્લાસ દઉં મમ્મા મારો અવાજ બેસી ગયો છે તો મેં ક્યાં કીધું બા પીવી નથી એટલી બધી મને બસ ખાટી ખાટી લાગે નો ભાવે હાલો બાકીમાં કોઈ હાથ ચોટવા માંડા હાથ ચોટવા માંડા जलपा बेन नारियल को हथौड़ी मार रहे हैं लेकिन नारियल का फाड़ा हो जाएगा બાવા ઈદી છોટું નારિયેળ जय जलाराम जय ममरमा हजी तो आईवा क्या थे जमी लई हजी जो हमारा से बने जो क्या हरेश भाई हवे हरमोड़िया वाला के दड़वी वाला कोने केस हमरा तो आया तो मामा अब मत ले को ना ભીમાભાઈ જસવાલા એમ કે હરેશભાઈ કીધું હોત તો આવત પણ ક્યાં હરેશભાઈ આ હરેશભાઈ દડો ઓલા હરમડિયાવાળા. કઈ વાંધો નહીં આવી જા અમે અહીં 1 વાગ્યા સુધી જવું એક એ મમ્મી આયો એન્ટ્રી પડી સીધી જય મામા આ તમને જ કે હે આખો મોંઘો પડશે એમ કે હો જય મામા જય મામા જમીને આવી છે એમ કહી દો એમ હા હા નહીં ના હજી નથી પડ્યું જય મુરલીધર ખાટલી લઈ લેજે આવી માં પડી છે જા
બે ઊભી પૂછાકી જાય કર અહીં બી છે નહીં બી છે બસ પણ ખાટલી લઈને બે હું વાંધો આમાં દીપા હારું એક રાખજો ગડગડી કા હારે લઈ જવા કાન લઈને જાય ને તે હારે લઈ જવાનું હોય આ વાતમાં હા બોલો ભલે ને તે એમાં કોઈને લઈ જવાનું હોય તો રાખી દે પછી કોઈને ગડગડીયું નાળિયેર ઉમેશમાં કોઈને લઈ જવાનું ભાઈ દેજી ભીમાભાઈ કેસવાલા તમાર દેજી ગડગડીએ લડીએ ને એ ભીમાભાઈ કેસવાલા આમ જો કે છે હું કયો હાલો મારી પાસે વંશ મોર ભીમાભાઈ કેસવાલા ગડગડીએ નારિયેળ જોતું હોય કે રેડો રેડોમાં લઈ જાજો આશ્રમ તરફથી એમ લઈ તમે બાજુ છે હા લાડો અહીં બેઠો છે આ પોરબંદર આવીશ ત્યારે આવીશ આય ઈ કઈક ના ભાઈ ના જોતું ને કોઈને જોતું હોય તો રાખી મૂકે મમ્મી એમ કેસવાલા માટે એક રાખશું વાંધો નહીં હાલો તમારે રખાઈ જાય બંધ કરી દેજો મોડું થાય ભીમાભાઈ કેસવાલા નામ લખી નાખીએ જઈ રહ્યો જો મસ્તીનું નારિયેળ એટલે 3 હોલમાં કેમ ભરશો હે તમે નારિયેળ ઘણું પડતું અહીં હા મને એવું છે આ 3 હોલ રાખવાના આમાં પાડવામાં આમાં નાખવાનું તો એમાં અમાર કેડિયારું પૂરવાનું છે નહીં હો અત્યારે નહીં નથી આવ્યા આવું હોય તો દ્યો એના હાટું એક રાખી દે હાલો ભાઈ એક બે આવી ગયા પૂરી દીધી જોઈ છે આમ જો એકલા આમ જો આમ કિલીયું ના કરીએ ઓલું આગળ બહુ ગૌરાવે છે થોડી કામ નથી કરતી હોલ પાડવાનું પાનું એમાં સડી જાય હે હોલ પાડવાનું પાનું સડી જાય સાચી વાત છે ઓલા હોલ પાડવાનું મળી જાય ઓરે દીદી અમે એકલા આમ જો કિલીયું ના આમ જો ભોજનની તૈયારી કરીએ તમારું નહીં પેલા આ બધું સાફ કરો જો આલે ત્યાં ના નથી ખબર થોડું આલે આમ જોજી આમ જો આ બધું સાફ કરવું પડે કાઢવું પડે અંદર ખાલી કરવાના મમ્મી શ્રીફળમાં હું નાખવાનું હોય મૈડું હોય ગોળ હોય તેલ હોય ઘી હોય ઘી નાખી સંભળાઈ ગયું દીદી માર હાટો જ મમ્મી બોલી ગઈ ઓલું બીટ પાનું હોય બીટ પાનું હોય એ થલપા બેન નો અવાજ બેહી જાય મારો બેહી ગયો છે હા નવા જૈન પાના હે હરેશ મામા હા બેટા કેમ કે નથી ફાવતું ખોલવાનું આ ભીમાભાઈ કેશવાલા કહે છે વાતો કરવી છે આ કઠણ કેટલું છે ખબર છે એમ કે આ વાંધો ને દીદી જાવ નીકળે જાવ જાવ હા થલપા બેન આમ જો શું કરે સમજો તો એટલે અંધારામ ન કરો તો બધાને દેખાય લ્યો દાદા લ્યો હાલો ફળમાં આવો મામા આ વખતે લાઈવ દઈ દે ને સમજોઈ કેમ થાકી ગયા આ ભવે પધરાવો અહીંયા નથી દેવું અહીં આવો અહીંયા નથી દેવું ભક્તોને બે શબ્દ કઈ કયો જય મા અમર સીતારામ સુખદેવદાસ જય
શ્રી કૃષ્ણ. સેજ છે ને મોટા ઓલા રાખજો એટલે ભરવામાં ને અંદરથી ઓલું કાઢવામાં સારું પડે હો. જય જય બાબુ ડબરો ના દીધો તે મને અંદર હોય ને હામો આવે કે હાલ હું ડબરો મને લઈ લે એમ. ડબરો દે તો ખાલી ડબરો દે. હે એવું કે હાલ હું ડબરો તો મને લઈ લે તો એ કે હું પણ બીજું લે ને શું કેવું મારે ઈ કે ક્યાં છે. ત્યાં ઓલા છે ને હોલ પડતા જાય ને લાવા આ બાજુ એટલે આ છે ને આમ ઉડાડતા જાય અમે ત્યાં ત્યાં ના ખેરતા નહીતર આ બધું માથા આવશે અમારી. અહીંયા દઈ દો. હું હમણાં 2 મહિના ક્યાંય નથી જવાની પલવી બેન. ઘરથી આશ્રમ ને આશ્રમ થી ઘર. હા આ બાજુ રાખો ને અહીંયા. લ્યો રીધમ ખાલી ડબરો લે રહે ટેકે સાફ કરવાના હે આઈ દઈ દીયો બાજુ આ બેહી જાવ. શું કરવાનું? લાડો આ ડબરો હાલે બટા કોઈ દિવસ. મને હું ખબર એ થઈ ગયેલા હે ને નિલેશભાઈ. હા એટલે ઉભા રહીએ ના આ હોલ પાડવાના નહીં. આ ભરવાના છે ને હે હરેશભાઈ? હોલ પાડેલા હે. જો એમાં એવું છે કે ઓલા આઈ છે ને ઈ તમારા માથે ઉડશે બા સાઈડમાં બેહો. મમ્મી લાવો ને મને સાફ કરવા થોડા દેખીને સાફ કરવાનું. ટોપરું અંદર હોય ને સારું એમાં ભરવા માંડવાના. આમાં ભરવાના બાકી સાફ કરવાના. મને સાફ કરવા આ ટોપરું હોય તો રાખવાનું સારું ટોપરું હોય રાખવાનું. આમાં હોલમાંથી મારું ટોપરું હોય તો રાખવાનું, ઓલું હોય તો કાઢ નાખવાનું. મને સાફ કરવા ના એ નહીં ભરજો તમે. લોટ ને બધું તૈયાર થઈ ગયું ને ભરવા માંડો જાઓ લેતા આવો લોટ. અહીંયા કેમ લેતા આવી ચાલુ ભરતી લોટનું. જાવું હોય ને કાઢી નાખવાનું. રીધમ આ ખરે જો આવું ઈ આ તમે છે ને અંદર આ તો હળિયો રાખવો પડશે. હાલ્યો. મમ્મા ખાટલે બેઠા બેઠા કરીએ ના એ નીચે જ બેસવાનું. પણ વાંચે રીલ નું ઉડે આઈકોમાં તો ઓલી બાજુ પાથરો. અહીંયા બધી બસ કઈ પાછળ જય મા અમર જીજ્ઞાબેન જયરામભાઈ નૈનાબેન જય મા અમર. ફાટી જાય. હા ફાટી જાય. લે પણ હમણાં હું બાંધવા માટે નવરી નથી બેન. પછી નિરાયતે વાંચશું થોડું કામ પતી જાય ને. મમ્મી લાવો ધોવા આવવું જો હે મેલું થાય એટલે ધોવા આવવું જો હે. દીપકભાઈ જય ગુરુદેવ. ઉષાબેન જય મા અમર. હિરલબેન જય મા અમર. આવો આવો ભરતભાઈ. ભરતભાઈ હવે આંબાની ને જે કઈ પણ વૃક્ષો હોય એની તૈયારી રાખજો. આ જૂન મે પૂરો થાય ત્યાં સુધીમાં આપણે વરસાદ એક પડે એટલે વાવવાનું ચાલુ કરી દેવું છે. આમાં થોડીક વાર લાગે છે એટલે એને કઈ હજી છે ને થોડુંક વધારો. મજામાં સોનલબેન આવો. હિરલબેન નિલેશભાઈ આ કીડિયારું પૂરવાનું છે એટલે એના શ્રીફળ છે અહીંયા ભાઈ આવા જો છોકરીઓ અહીંયા પાથરું અહીંયા જવા દો. તો એમાં એક તગારું કરી લે. બોલો અમારી બેન ફરતું બે નાની ગોદડા ઉપર નો બે આ ઉડશે અહીંયા ઓલ બાજુ ઉડશે ને એની વાત સાચી છે. મજામાં અલ્પેશભાઈ મંજુબેન ભરતભાઈ શ્રીરામોલી આવો સરોજબેન.
ठीक है आप लोग को हिलाना है ना આવો કૈલાસબેન, પુનિતાબેન, અનંતભાઈ, શિલ્પાબેન, અશ્વિનભાઈ, મજામાં બેન. આ એક બહુ ખવડાવે એવું છે. નો હાલે શારદાબેન, શ્રીફળ ઉપર પાણી છાંટવાનું. ભીના શ્રીફળ નો હાલે. આવો આવો ભરતભાઈ. થાક ને થાક ભગવાન લાગવા જ ન દે. મને દવા ઉપર અત્યારે કામ બધા દવા ઉપર થાય છે. જરૂર પડે ત્યાં ટીકડી લઈ લેવાની. હા ઉનાળો આખો આવું રહે. આપણે જૂન મહિના સુધી કાંઈ પાછું વળીને જોવાનું જ નથી. જૂન મહિના સુધી લડી લેવાનું છે. જે આ શ્રીફળ છે ને આ બેસ્ટ. આને થોડાક મોટા રાખો એટલે છે ને બબે બબે એવું હોય તો બબે કરી નાખો સાઈડ સાઈડમાં સમજ્યા. આમ અહીંયા ને પાછું બીજી વખત કરી નાખો ને એટલે આ મોટું થઈ જાય. હા ત્યાં સાઈડમાં બીજું છે ને બીજી વખત આવડા બરોબર છે. આમ ઊંધા રાખશો ને તો બધું ઢોળાઈ જાય. ઊંધા નો રાખવાના હોય. આ કોક કેતા જ ઊંધા મેં સીધે સીધા જ દબી દેવાના હોય. ઊંધા હોય સીધા જ હોય. આંબા ને આંબા કેટલાક વાવવા હે? 20 વાવવા? 20 કેટલા હોય ભરતભાઈ? ડોલો નો પાવર હોય. હા ડોલો 650 કાંઈ ઘટે જ નહીં. લડી જ લેવાનું. ભેગી જ રાખવાની સ્ટોક. જૂન મહિના સુધી પાછું વળીને જોવાનું નથી ઉર્વીબેન. થેન્ક યુ અનંતભાઈ. એલા કાલ સવારમાં લીલી મકાઈ ગોતો. શ્રીફળ મૂકવા જાય ને હાઈલાઈટ લીલી મકાઈ લઈ જાવી છે. હે આ ગોંડલ થી લઈ આવવાની. એમાં હું ફોન કરો કોક ને. હાલો ક્યાં મળશે સાહેબ? એ કે લીલી મકાઈ કોથળો અત્યારે જ માર્કેટમાંથી ઉપાડીએ. લીલી મકાઈ ઓલી અમેરિકન ખિસકો લાવ સારું. હા રેવા આવી જાવ એટલે ખિસકોલા ને ફટી બધું હરેડા કરી દઉં. દિવાલે દિવાલ ના કરે ખિસકોલા ને ચકલા જોવા જોઈએ. જય ગિરનારી શર્મિલાબેન, કુંજભાઈ, કિશોરભાઈ, જય મામા, નવીનભાઈ, જય શ્રી કૃષ્ણ, મનીષભાઈ, જય મામા. હાલો બોલો બોલો બોલો. રમેશભાઈ, નવીનભાઈ, કુંજભાઈ, ભૂમિકાબેન, કાલે રિંગ કરી આ નંબર માલ આવું છે અત્યારે હોય તો આવો 2-3 કલાક થી. ક્યાં આવીશું? ચાંદલી ચાલે આવો અહીંયા રોકા આપણે છે ને ભરતભાઈ. હા ત્રાપુડા પછી હરમડિયા રોડે સિંગલ પટ્ટે હોલો ને રોડ 1 જૂન ની આજુબાજુ જોઈએ. ખતવારો દેતા હો.
વરસાદ પડે ને એટલે વાવી જ દેવાનું છે. આમાં છે ને ડબલ કરી નાખો હવે એટલે આ ખુવારીનું વધ થાય અને અંદર કઈક આમાં હમાય તે. हाँ डबल करो भरवामां न आवे हम कीड़ियारा के श्रीफल रेडी करते हैं क्या करते हैं बाबा हिंदी चालू करा कीड़ियारा ने छे ने बेन श्रीफल पूरीए छीए साहब तमे तमारू लई लो अमने है ने वच्चे डिस्टर्ब न करो प्लीज લઈ લો रात्रे तो अत्यारे भरी लेहू आनंद भाई પછી સવારે પૂરવા જશું વેલી સવારે 6 વાગે આજુબાજુ 6-7 વાગે કાઢાપોરે આવો સાહેબ 5 વાગે ઉઠી જ જાજો પછી નો કહેતા હું કઈ કોઈ રાહ નહીં જોઉં આપણી ગાડી સેલ્ફ લાગી જાય કુવો ગમે એટલા લાગે ઉઠવાનો 5 વાગે કાલે તો રહેજો ઘરે અમે કોઈ રાહે રહેવું નહીં सुबह अरे क्या आराम करवाने भेगू थाय एम नथी आ वरसमां आराम ने राह जोवो 2026 માં કઈક વિચારશું આ વરસમાં તો હવે કઈ ભેગું થાય એવું લાગતું નથી આ હે સાહેબ આશ્રમ ફેરવી નાખશું ત્યાં બીજો માળ ચાલુ કરશું ઈ કરશું કે ત્રીજો કરશું હા ઈ પૂરો થાય તો ત્રીજો કરશે ત્યાં બાજુને ઉપાડશું બાવા હિન્દી આ આમ એમ જ હોય ઈ હારું ખાલી થાય ખાલી થાય ને ઈ હારું આખું ભરાય પ્રોપર આવતા વખતે છે ને આપણે એમ જ કરવું છે હવે જો અહીંયા છે ને આપણે બોર્ડ માર્યો છે મંદિરે કે અહીંયા પૈસા મૂકવાની મનાઈ છે ઓલા હેઠે મૂકો એટલે જેને ઈચ્છા થાય ને એને શ્રીફળ લઈ આવવાનું આખું અને ધરી દેવાનું વધારવાનું નહીં પછી ઈ વરહને અંતે શ્રીફળ ભેગા થાય ને બધા કીડિયારામ ઉપયોગમાં લેવો એટલે અને અંદર સૂકું ટોપરું સરસ નીકળે સમજણ કાહું તમને આ ઉડે નહીં પવન છે ને બીજું છે હરિયો આ સજેશન માં કોઈ ના કઈ ઓલું હોય તો અભિપ્રાય દેરાક દેજો સાચી વાત ને હાવ નો જોતો આ મૂકો ને ના હરિયો તો જોતો હોય દી કે હવે ઘડીક લઈ જાવ મારે પર ટીંગાઈને બેહવું પડે કરી હક વૈશુબેન જય માતાજી ભીમજીભાઈ જય મામર એટલે અત્યારે અમે એવી ચર્ચા કરતા હતા કે અહીંયા બોર્ડ તો મરાઈ દીધો છે મેં કે મંદિરમાં પૈસા મૂકવાની સખત બનાવી છે તો આખા લીલા શ્રીફળ મૂકવાના આખું વરસ શ્રીફળ ભેગા થાય તો આખું વરમાં સુકાઈ જાય સરસ મીડિયારામ કામ આવે હાલે હાલે કેદરી કો પછી એને છે ને લોટ ભેગો લઈ જવાનો ને એને ભેગો લઈ જવાનો એવી રીતે કરવાનું જરીક ગોઠવી ધાંકું જ નથી એટલે ડબલ જોઈએ સાહેબ એટલે ડબલ જોઈએ છે જ ગોઠવી હોય આમાં કામ કરવું એટલે અહીંયા મગજ વગર નામનું જ કામ છે ભરતભાઈ ડાયા માણસો નો હાલે હા આવો કૃષ્ણાબેન શોભનાબેન ભાવનાબેન ભારતીબેન અમરધામ આશ્રમ ઉપર ક્યાંય પૈસા થી વહીવટ જ નહીં મંદિરમાં ક્યાંય દાન પેટી મૂકવાનું નથી કાલ આપણે ધીમે ધીમે હમણાં તમે જ્યાં હોલ કરો છો ત્યાં બાજુમાં બીજો હોલ ઉપાડી લ્યો એટલે વાંધો ના આવે આ લોકો ભરવા વાળા નહીં ને ખાસ તો અમને જ આ સાફ કરવામાં કેવરાવે છે લાગ જ ન થવું તો જા શ્રીફળ એકદમ બેસ્ટ છે અંદર મસ્ત છે સત્ય દેવીદાસ બોલો અમર દેવીદાસ કાપી ગઈ હુકું એટલે એવું થાય તો કામ કરો એક આ બાજુ ને એક ઓલી બાજુ એમ કરો જી એ કઈ નીકળશે નહીં આ દાયબુ હોય
તો એવું આવું બહુ દબાય વલસાડ નીકળતું નથી. નો નીકળે દાઈબુ હોય આ થોડું નીકળે નો નીકળે લોટ આવું મસ્ત. લીલા નાળિયેરમાં કીડિયારું ભરવામાં સારું પડે પણ અમે થોડોક ઊંડો વિચાર્યો કોઈ અનુભવી હોય તો કેજો આ તો અમે અમારી રીતે વિચારતા હતા કે લીલું નાળિયેર આપણે વધારીએ પછી 2-3 દિવસ પછી ખાટું થઈ જાય અંદર ફૂગ આવી જાય તો લીલું નાળિયેર આપણે આ ભરીએ તો એ અંદર કાળું નહીં થઈ જતું હોય રાખ થઈ જતી હોય આપણે ભરીને આપણે સારા ભાવથી ભરતા હોઈએ કે ભાઈ અંદર કીડીયું શ્રીફળ ખાય પણ મારી દ્રષ્ટિએ લોટ ભર્યા પછી એ ખાટું થઈ જાય અંદર અને અંદર એ પછી ભેજના હિસાબે લીલાશના હિસાબે કાળું પડી જાય ખબર રાખ થઈ જાય એવું બગડે નહીં કોઈ અનુભવી હોય તો કેજો આમાં અમે એવું વિચારતા હતા પાણીવાળાની જ વાત કહીએ છીએ ખાટું થઈ જાય ને હા અમે એ જ વિચારતા હતા પાણી તમે કાઢી નાખો પછી તમે એક દી રાખો તો એ ખાટું થઈ જાય છે પછી અંદર લોટ ભરો તમે તો એ તો રાખ નો થઈ જાય કાળું પડી જાય અંદર તો પડી જાય ને અમે કાલે જ વિચારતા નહીતર પેલા લીલા નાળિયેર જ બગાવવાનો પ્લાન કરતા હતા હા એમ ટોપરું કાઢીને કઈ કીડીઓ પરબારી થોડી ખાઈ જાય એટલે મને કાલે એવો વિચાર આવ્યો એટલે પછી મેં આવું નક્કી કર્યું કે સુકાન એમાંય બેસ્ટ રસ્તો ઈ કે લીલા નાળિયેર રાખવીને અહીંયા જ ગડગડિયા કરવાના અહીંયા હુકાય એમને લીલા જો કે નાળિયેર વાવી દેવું પછી તો ઘરના નાળિયેર થઈ જાય કા સાહેબ હા 1 વર્ષ પછી બધી તૈયારી જ છે અહીંયા રામનું ખેતર બનાવવાનું છે બધા આવે ને ચણે એટલું રહી છે દે ને ફૂગ થઈ જાય ને હા મને એવું વિચાર આવતો હતો કે ભાઈ આપણે સારી વસ્તુ લાવીએ ખવડાવવા માટે સારું જ ખવડાવવાનું હોય પણ લીલા નાળિયેરની અંદર ભરીએ ને લોટ તો ઘરે એમનું ખુલ્લું હોય તો એ ખાટું થઈ જાય છે હા એ એટલું જ નીકળશે કોઈકમાં બાકી છે વૈશાલીબેન હજી એટલે પછી સૂકા નાળિયેર લેવાનો પ્લાન કર્યો એવું નથી જાડો હોલ નાનો પડે મેં એના માટે એક આઈડિયા વિચાર્યો હતો કે અંદર છે ને આન ભેગું ટોપરાનું ખમણ ભેળવી દેવાનું ઝીણું દેવાનું પાવડર આમાં જો હરી આ કોઈ આની ભેગું આ આપણે લોટ ભેગું નીકળે નહીં એટલે કીડીયું બિચારાને ટોપરું ખાવું હોય તો એ ટોપરું ખાય આમ કા સાહેબ કાલે એવું નતું વિચાર્યું કે ટોપરાનો પાવડર ભેળવી દેવાનો ભેગો ખમણેલો આના ભેગો લોટ ભેગો એટલે એને ટોપરું ખાવું હોય ટોપરું ખાય લોટ ખાવું હોય લોટ ખાય જીતુભાઈ ભાલાડા કાલે ક્યાં તમે ચાંદલી આવવાનો છો ચાંદલી તો હું નહીં હોય અહીંયા આવીશ બપોર સુધી તડકો થાય ત્યાં સુધી એટલે ફૂગ થઈ જાય ને એટલે જ પછી અમે લીલા નાળિયેર કેન્સલ રાખ્યા નહીતર પેલા ગણતરી હતી બધુંય વાવવાનું છે સીતાફળ ને દાડમ ને ચીકુ ને જામફળ ને કેરી ને પપૈયા ને રાવણા ને કેળા ને દ્રાક્ષ ને કા આશ્રમની બાઈને કઈ ફ્રૂટ લેવા જવું પડે ને એવું કરી દેવું બધું ઓર્ગેનિક નેચરલ 50 વીઘા જમીન વાવી હરમડિયામાં કોઈની હોય તો કેજો ઈ તો આવે ખેડૂત ને કઈ 12 મહિના થોડું હોય આ તો આપણે તો આશ્રમ હાલે એટલે ઘણું કા આપણે ક્યાં કઈ કમાવા હાટું થઈને કરવું હે હરેશભાઈ હા જોશના બેન કીડિયારું તો પછી આપણે આશ્રમમાં છૂટું પૂછું રોજે પણ આ તો શ્રીફળ મૂકવા છે અત્યારે દર વર્ષે મૂકીએ છીએ ને પછી તો રોજ અમે ડબો લઈને કીડિયારું પૂરશું નીકળશું આમ કા અહીંયા આપણે આ છે ને સેવાની જ્યોત છે અહીંયા તો પછી જેટલું લડાય એટલું લડી જ લેવાનું છે જેના હાથમાં જી આવે ઈ
જીવનમાં જ આવી કોલ ફેરવવાની જાય. હા રમેશભાઈ આવો, રૂપલબેન હરમડિયા શું બેન લેને ઇમેજ ઘડીક લાઈવ લે ને, હું થાકી ગઈ બોલીને, આ દુખવા માંડે છે. મૌન લઈ લેવું છે. મૌન સાહેબને હું કહેતી હતી જૂન મહિનામાં આશ્રમે રહેવા આવું ને પછી બોલવાનું બંધ કરી દેવું છે. બસ કઈ કામ નથી, હું બોલીને કરું? કામ કરવાનું, અહીં કામ કરવાની જગ્યાએ તો આવી ગયા, બસ ક્યાં બોલવાની કઈ જરૂર છે? કામ મૂંગા મોઢો થાય એટલું કામ કર્યા કરવાનું. હા એમાં હું તેલ વાળું શ્રીફળ હોય ને એટલે નીકળતા હાડી અમુક બહુ વાર લાગે છે. 2 મિનિટ એ ઓલા હુયા લઈ આવાય સીવવાના. આવો જીવાભાઈ. પૂછ્યો ચકલાન મોરલાન પોપટ ને ખિસકોલીઓ ખોરામ બેહે ને પહારી હતી. એવો આશ્રમ બનાવવાનો છે કે આમ રાહ જોતો બેહવા જોઈએ, રાહ જોઈને આપડી હાલો માં આવી ગઈ આપડી, આમ હવે ખાવાનું ટાણું થઈ ગયું. હા હાલો હાલો આ બાજુ હાલો. હવે બેન હું બોલી બોલીને ધરાઈ રહી, ઘણું બોલી. ગરબો લેવા ટાણે બોલે, સપનામાં લઈ લઉં છું ગરબા હમણાં તો. હરેશભાઈ ને લાકડે ધોઈ નાખ્યા. આપણે લગ્ન માં ધૂણવાનું ચાલુ કર્યું, પછી મારવા નહીં તો હું મૂકી દેવા ના પાડું છું. પેલા અહીંયા ધૂણોમાં આ ધૂણવાની જગ્યા નથી તોય ઉભા થઈને ધૂણવાનું ચાલુ કર્યું. છૂટા લાકડા આવો પ્રવીણભાઈ, અત્યારે ઇલેક્ટ્રિક નું કામ ચાલુ જ છે ને જરૂરત છે, ફ્રી હોય તો આવી જ જાઓ. વાયરિંગ નું કામ 1-2 દી માં ઉપાડશો, અત્યારે જો ઈ જ કરે છે. સમય હોય અને ફ્રી હોય તો આવો. લાડો બેન ને કીડિયારું પૂરતા હતા, કેમ ગયા? આવો આવો અરુણભાઈ, પૂનમબેન, જય મામા, આવો ભાઈ. એક શ્રીફળ તો મને હાલ કવરાઈ દીધો હરેશભાઈ. મૂકી દે તમે ઊભા થઈ એમ ના ઊભું નથી થવું, એમ નહીં આવે કે સેટિંગ નથી થતું, હારું નીકળતી જ નથી. એવું નથી, તેલ વાળું છે. તેલનો ભાગ એ ડબરા નો પડતી બેટા, ડબરા નો પડતી. હા બે જ કિયા બોલ. હું નરેશભાઈ રવની આવી એમ કાકી કે બટુડી મોબાઈલ પડી ગઈ છે. જમવાને વાર છે, અહીંયા દાળ, પંચરત્ન દાળ ને રોટલા ને એવું બધું બન્યું છે. ઈચ્છા કોઈ આવી જાવ, જા નરેશભાઈ બનાવે છે. આજે તો આ 2 છે, હવે એ તમારાથી નીકળે તો કાઢો તો. એમાં પછી એની વાસ આવે ને તો કીડીયું બિચાર્યું ખાય નહીં. આવો અર્પિતભાઈ, પ્રકાશભાઈ, નેહલબેન. હું રવની આવીશ, અમે આખું ગ્રુપ આવશું એક વખત કાકી, કઈક નવરા થાય ને પછી વેકેશનમાં લાડોના. આ વખતે વાડીએ કઈક આયોજન કરશું, પપ્પાની વાડીએ. મેં કોઈ દી મારી જિંદગીમાં મારા પપ્પા નથી કીધું, બાપુજી જ કીધું છે. અહીંયા આવતો હલા હે ને જાય થઈ જાય.
એકલો કાફી તમે બે આવ્યો તો યોગેન્દ્રભાઈ, મહાદેવરભાઈ, બાપા સીતારામ, અરુણભાઈ. અંદરથી છે ને સાફ કરવા આઈસ્ક્રીમ કાલ બનાવ્યો હતો ને આઈસ્ક્રીમ પણ ભરો. મને તો ઘરે પહોંચીને કેવી ઉલટી થઈ. હા સિરિયસ તો ખોટું ખોટું કહું. એટલે પછી મેં બે જણા પૂછ્યું, મેં કઈ મને એકને જ વાંધો હોય, હું પાછળ ગાડીને બેઠી હતી ને એટલે ચક્કર આવતા હતા. કઈ એમ કઈ નહીં, પણ આ ટૂંકમાં ગાડીના હિસાબે થયું એવું. હાલો હવે તમને મળી જાય. રસપુરી ને અમારે છે પંચરત્ન દાળ ને બાજરાના રોટલા, દેશી ખાણું છે. એટલે પોરબંદર માં કેરી ની હરાજી હારી આવી છે, ઓલામાંથી બરડા માંથી કેતા હતા પોરબંદર વાળા જો હારી કેરી હોય તો પ્રભુજી માટે ભગાવીએ. કોની ભાઈ તમે એમ બેસો તમે ભરાઈ રહેવો, ત્રાહા બેહો તો ઉડી જાય. હવે જો સાહેબ ખાલી ઉભા ઉભા સલાહ દે છે, મૂળ ધંધો એનો ઈ ને. જય સિયારામ, જય મા અમર, સતદેવીદાસ, અમર દેવીદાસ, મહેન્દ્રભાઈ. હા મેં કોઈ દી પપ્પા કીધા જ નથી, બાપુજી જ કીધા, બાન બાપુજી જ. અમે કોઈ દી મમ્મી ને તુકારો મમ્મી નથી કીધું ને તુકારો નથી દીધો. હવે નથી બનાવવા જવું ભાઈ, હવે એટલા પૂરા કરી નાખો, કાલ પરમથી પાછા લઈ આવીએ ને ત્યારે બીજી વાત. હમણાં અઠવાડિયું ચાલુ જ રાખવા, બધે શ્રીફળ પૂરી દઈએ. હા હા ભરતભાઈ જોજો, કેરી સારી હતી. આડી ફેસબુક માં આવી હતી રીલ, મને રીલ નહીં માર્કેટિંગ યાર્ડ નો લગભગ ફોટો હતો, વિડીયો હતો. આવો દીપક કુમાર, બહુ જાજા ટાઈમે ભાઈ. જય માતાજી, જય હો જય હો ભરતભાઈ. બહુ જલ્દી બધા સપના પૂરા થઈ જશે. મારું સપનું હતું સવારથી ઉઠીને આખી રાત સાંજ સુધી સેવા ને સેવા થાય એમ. અહીંયા આંગણે પૂગી ગયા આપણે. હા સૂર્યોદય થી સૂર્ય અસ્ત થાય. આમ તો અહીંયા તો રાત્રે નક્ષત્ર ચાલુ રહે. હજારો જીવ મારા દીકુ ને કુકુ નો આશ્રમ બનાવવાનો છે. જી કા બાબુ ઈ કે કડિયા કોને કહેવાય અને કારીગર કોને કેવાય, મજૂર કોને કહેવાય? મેં કીધું બધું શીખી લે બેટા, હજી તાર કેટલા આશ્રમ બનાવવાના છે. એવડા જીવડા થોડું બીવાય. આપણે અહીંયા આશ્રમો બનાવવા જ આવ્યા છીએ. ભગવાન કે બીજું કાંઈ કામ નથી, ત્યાં જઈ નીકળો. તમારે ધક્કો આના માટે નથી ખાવાનો. ભૂખ્યા હોય તો રોટલી દે ને, આમાંથી ભાખરી રોટલી દે. ગીરમાં હું હમણાં આવીને ગઈ, પણ ગીરમાં ક્યાંય કેરી દેખાણી નહીં યોગેન્દ્રભાઈ. નહીતર અમે ત્યાંથી લેવા નક્કી કરી હતી, પણ હજી અહીંયા ઓલી રત્નાગીરી જતી બધે બોક્સ. અશોકભાઈ આવી ગયા ને, એ સાયલેન્ટ મોડમાં જોતા છે. બેન શું કરે છે? આવો બેન, જય મા અમર. શીતલબેન ને શીતલબેન, વૈશાલીબેન, કા વૈશાલીબેન સોરઠિયા. ભાઈને જ ફોન કરવાનો હતો શ્રીફળ માટે. લાઈવ માં હોય તો જરાક જોવો તો મંદિરે શ્રીફળ છે તો કાલ ગાડી મોકલું. મનીષાબેન, સારા સપના જોવાય અને સારા સપના અધૂરા રહ્યા તો કઈ વાંધો નહીં બેન, પ્રયત્ન કરતા રહેવાના.
બાર ઘર કરવાના. કેરી હજી ખાટી આવે છે, સાચી વાત છે. કઈક ખવડાવવા જેવી આવે ને તો મગાવાય. વાહ વાહ વાહ. આવો અલ્પાબેન, જયદીપભાઈ. ના બીજા હા ને. કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ ઉતાવળ નથી. ઓ વાહ વાહ. જોઈ લ્યો ભાઈ, હોય ને તો પછી મને ફોન કરજો. આ અઠવાડિયું આજ કરવાનું છે, કીડિયારું જ પૂરવાનું, નવરાય નવરાય. આવો ઉર્વશીબેન, રમીલાબેન, જયશુભાઈ, જય મામા. હે? એનું કરશું. લાડુ બેન આપ દેતા હો તો હોલ હોલ પડતી. કર્તવ્ય ન તારું નામ બેટા મમ્મી કે હું છું કર્તવ્યની આઈડી માંથી, એટલે મેં મમ્મીનું નામ લીધું. હાલ હવે તારું લઈ લો. લાડો લાડો હોલ ભરતી બેટા. આવો ગિરીશભાઈ, જય મા અમર. રૂપડ સોલંકી, જય મા અમર. મનીષાબેન જોશી, જય મા અમર. આરવી જય સિયારામ, નિલેશભાઈ, ગણેશભાઈ, જય મામા. કેવલનો જન્મદિવસ છે, સરસ. કેવલભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેન. માં અમારે એમને ખૂબ સુખી દીર્ઘાયુ અર્પે અને તમારા બધાય સપના પૂરા કરે એવી માને પ્રાર્થના. યાદી આપજો કેવલભાઈને મારી. પવન આડાવડો થાય ને એટલે ઉડે. મહીપતસિંહ ગોહિલ, જય મા અમરભાઈ, મજામાં. ગીતાબેન, સમીરભાઈ, કનુભાઈ, જય મા અમર. જયરામ આપીર. મોનાબેન લાઈવમાં હાજર છે. મોનાબેને કીડિયારું પૂરવા માટે 2000 રૂપિયા મોકલાવ્યા હતા, એટલે આજની યાદીમાં લઈ લઈએ એના. પછી કાલે કંઈક હરેશભાઈ મગાવવાના છે, પછી પરમદી પાછા આપણે મગાવી લેશું. હવે એકાર જ મગાવી લેવા છે, એટલે ઘડીએ ઘડીએ ધક્કા નહીં. અહીંયા રાખી જાય ને પછી જેમ જેમ સમય હોય ને એમ પૂરતા જવાના. મંગળવાર આવશે. તમારે મંગળવારે આવશે તો હું કાલ મગાવી લઉં. પંથભાઈ, રાજેશભાઈ, જય સ્વામિનારાયણ. મજામાં. જયશુભાઈ, સદદેવીદાસ. ઝાંઝરી ફકડે. હા ઝાંઝરી ફકડે. ના ભજન નહીં ગાવું બેન, ઝાંઝરી હું અત્યારે દવા ઉપર છું ભાઈ. હમણાં થોડીક નિરાંત રાખવાની છે. આ બધા અત્યારે પાવર દેખાય જ ને, જે એ ડોલો 650 નો છે, ઘરનો નથી, ઉછીનો લીધેલો છે. કા બાટલાનો અને ઇન્જેક્શનોનો અને એનો પાવર છે. ઘરનો પાવર આવે ને ત્યારે ભજન ગાવું. વાહ. યુનિટ નંબર 2 અત્યારે શેડા મારેલા છે, સપ્ટેશન નથી લાગ્યું. યુનિટ 2 માં ડાયરેક્ટ કર્યું છે. અમે કીડિયારું પૂરીએ છીએ બેન ભાઈ. મારી છોકરી બહુ કામથી છે હો. અરે વાહ. તું જય દ્વારકાધીશ ગેલાભાઈ, માહીબેન, જય મા અમર. રાજીબેન, ભાવનાબેન. સાહેબ નું કામ જ સલાહ દેવાનું, કઈ કરે નહીં. ઈ કેવું બે જાવ એટલે. અનિતાબેન, ભાઈ માહીબેન, તમને મેં કીધું જય મા અમર એમ. અશોકભાઈ, જય માતાજી. અશોકભાઈ કનોડિયા, જય મા અમર.
મારે બેન તડકો હોય ને એટલે માઇગ્રેન મને બહુ હેરાન કરે. હમણાં તો ઉજાગરા ને થાકોડા ને દોડા દોડી નીંદરું પૂરી નથી થતી. સ્કૂલની બેગમાં લઈ જાઓ. સારું છે પણ અત્યારે કઈ વાંધો નથી. કામ કરી લઉં ને લડી લઉં ને ત્યાં સુધી સારું રહે. પછી હા કે ઘર આવ્યું ને પથારી આવી ને પછી તાવ આવી જાય. તાવ આવે ને રખ રખતી હોય એવો તાવ આવે. તડકા બહુ પડે ત્યારે હારા હાજા માણસો ને વાંધો પડે. વૈશાલીબેન, જય મા અમર. કુસુમબેન, જય મા અમર. જય મા અન્નપૂર્ણા. તમારા નાનીમાં છે કોણ? ભરતભાઈ કોનું કયો છો? મમ્મી તો સાફ થઈ ગઈ, પાછળ મૂકજે. ખરાબ નહીં મૂકતી. એ હા માં. ના હજી જૂન મહિના સુધી લડી લેવાનું છો બેન. જૂન મહિના પછી બધું નિરાયત વાળું થઈ જાય. હેતલબેન, જય મા અમર. પંતભાઈ, જય મા અમર. જૂન મહિના પછી ઘણું બધું હળવું થઈ જાય. એક જગ્યા ઉપર સ્થિર થઈ જાવ ને. એલા જલ્દી કરો. મામા મને કહે છે બધાય. હાડો 2-3 મિનિટ બહુ પાણી ભર દે તો હાલો પી લઉં. આવો કુસુમબેન, જયેશભાઈ મોઢા, જય મા અમરભાઈ, રામભાઈ, જય મા અમર. હા લાવો ને છે પણ આ બહુ હળિયો મોટો છે. મને જેવું તેવું નહીં, મને હાવ ક્લીન જોઈએ શ્રીફળ. સમજ્યા? વિજયાબેન, રેણુકાબેન, નિલેશભાઈ, મજામાં. વૈશાલીબેન, અમે કીડિયારાના શ્રીફળ પૂરીએ છીએ ભાઈ. ગિરધરભાઈ ભુવા કેમ રડતા હોય એવો સિમ્બોલ બોલતો ભાઈ? તકલીફ છે કઈ? હવે આ લ્યો તો આ નથી લાગ નથી આવતો. 2 જ અમથું છે પણ નીકળતો નથી ખાલી. હાલો ભાઈ ફટાફટ બધા લ્યો ને. નીચે મૂકી દેવા. કઈ દી ને લેતા જાઓ. હા લઈ લો બેટા, લઈ લો. જો ધીરજ હું બીરું ભરી આવું. અને શાંતિ આ વરસમાં રાખવાની આપણે, એટલે ટેવ પડી જાય. વરસ અડધું થઈ ગયું. હજી ચાલુ થયું માર્ચ મહિના સપ્ટેમ્બર. એવું હે? બોલો છે. એવું છે? હા બધાયના નાનીમાં છે, મારાય દાદીમાં છે ઈ. હજી પીવું છે? ના નથી એવું. રાજભાઈ, કિરણબેન, ઉર્વશીબેન, હા બધા આશ્રમે હરમડિયા છીએ બેન. શ્યામજીભાઈ, ચંદુભાઈ, ચંદ્રિકાબેન, ઈડિયારું પૂર્યા છે બેન અત્યારે તો શ્રીફળમાં. એ લાવો વાની પકડી લાવો. જલ્દી જલ્દી. આ પણ અહીંયા હેડો મોબાઈલ ઉપર પાણી પડશે બેટા. ક્યાં રાખવું તો અહીંયા બધે ના. કઈ વાંધો નહીં, ભલે ત્યાં રાખ્યું ભલે, પણ આમ આ બાજુ સાઈડમાં ફરીને આપે એમ. આટલા ઉપર મૂકી દેવા. એ ભગવાન ઉસાદ ન પડે. માથી ઉડે છે તો અહીંયા રાખ તો ઉડશે. માથી ઉડશે. જો 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 ત્યાં ખખેરોમાં અહીંયા માથે આવે. આવો દેવસીભાઈ, રાજભાઈ, શાંતિભાઈ. હાય હાય. આમ જોવું
આ મોતીથી પોરાવ્યા હોય કેવા સરસ લાગે. બસ લઈ જાવ બસ લઈ જાવ અને રાખો આપણે હા હવે અમારે નહીં ઓલાને રાખવાનું. તમારે કઈ લાવો બાકી રહી ગયું હોય ને રાખવો હોય તો રાખો. દીપા હતો ને આપણે અહીંયા ફેરવી નાખીશું બધાયના. એક દીપાને દેવું ને કામ જય માં અમર બ્રિજેશભાઈ, દિનેશભાઈ, જય માં અમરભાઈ. આમ પકડી તો જેમાં સપનામાં મારો પવન ફરી ગયો પવન ફરી ગયો. કેટલા વાગ્યા? હા તો જમી લ્યો પહેલા, હાલો એટલે વાંધો નહીં. જમીન થોડા કાંટા વીટા માર લ્યો પછી. હા કાલે મેં એવા સમાચાર સાંભળ્યા છે, સાંભળે છે નાથા બાપા, કે અમુક ભાઈઓ આશ્રમ ઉપર ઈ કે આવ્યા પછી ઘરેથી થોડીક ફરિયાદો આવે છે કે ટાઈમે ઘરે નથી આવતા, એટલે બિચારા આવી નથી શકતા, થોડોક ટાઈમ નક્કી કરો એમ. એવું સાચી વાત છે? હે ના મેં નામ કોઈ નથી કીધું. હરેશભાઈ એવું કહેતા એવું નથી કીધું, પણ આ વાત સાચી છે એમ પૂછું છું. હરેશભાઈ ને કઈ ન કે, હિરલબેન ની મને ખબર હોય, બીજા બધાની વાત છે. હિમેશ ને કઈ ઉપાધિ નથી, તો વાળા બધા ફ્રી છે, તો વગર ના ને બધાની ઉપાધિ. અમને કોઈ પૂછે નહીં, અમને કોઈ કહે નહીં. કાલની વાત નથી, રોજની વાત છે. એટલે કે રોજ એક ટાઈમ ફિક્સ કરી નાખો કે આટલા વાગ્યા સુધી આશ્રમે રહેવાનું એમ. મેં કીધું ભાઈ મારા ભેગા રહ્યો ને ટાઈમ ફિક્સ થાય નહીં. કા જેને જે જાવું હોય તે ફ્રી. અને એક તો લાઈવ માં અને ભેગા છે બધા, એમાં કોઈની કોઈ પ્રોગ્રામમાં કોઈ ખોટું નહીં લગાડવાનું, કારણ કે અમારા પ્રોગ્રામ કઈ અણધૈરા જ હોય, ખબર જ ન હોય. નહીં તો 10 વાગે ખબર પડે કે આ તો જામનગર પટા નીકળ્યા હતા, પોરબંદર પૂઈ ગયા. ઓલા બાપા આ તો મારું દ્વારકા લઈ ગયા. હા એમ સપને નહોતું. આશ્રમે આવો ને એને તો ઘરે કહીને જ આવવાનું કે અમે કઈ આવીએ એ નક્કી નહીં. એવું સપને નહોતું કે આ દ્વારકા જવાનું. ઈ કે કાલ તમે ગોગડી બનાવી હતી, પણ અમને ન ખબર હોય કે આમ ગોગડી બનાવવાના. અહીંયા આવી ગયા પછી આયોજન થાય. હા અહીંયા બધા આયોજન અણધાર્યા થાય, કાંઈ આયોજન પૂર્વક ના આયોજન જ ન હોય. હા બેસી ગયા. જો અહીંયા પુરાય છે શ્રીફળ. આપણે દળવીથી આવ્યા છે બધા બા અને બહેનો અને હરેશભાઈની ટીમ. આ છે ચકલીબેન, આ બીજા ચકલીબેન. તો બીજું એનો શું રસ્તો કરવો હે? હિમેશ ઉર્વીબેન કે તમે આશ્રમ હોય તો કોઈ થોડા ઘરે જાય, તો પછી ઘરે કઈ ને આવવાનું કા કે હવે આવું જ રહે, સ્વીકાર લેવાનું કા ભેગા આવવા માંડો. આ સાહેબ બધા ભાઠે ભરાવતા હતા હરેશભાઈ. આ બધા સાહેબ ના કામ છે, એટલે મારે કેવું પડ્યું. સાહેબ ના બધા કામ છે એમ. આ શું છે? મોહનથાળ છે અને ઓલું ખીર ભાત. વાહ, મેનુ પણ એમ બનાવ્યું છે, પંચરત્ન દાળ અને રોટલા અને ભાખરી. હાલો બધા આવી જાવ. એ ઋષિકભાઈ તમે રૂબરૂ આવીને જોઈ જાવ, અને મહેરબાની કરીને તમે ભલે ઉષાન નંદો કહેતા હોય ઘરે, પણ અહીંયા રિસ્પેક્ટ થી વાત કરજો. અમે અહીંયા છે ને બહુ લિમિટેડ માણસોને તુકારો દેવાની ઓથોરિટી આપી છે. બાકી તમે તમારા ઘરે જ કહેતા હોય, આશ્રમે આવી ગયા પછી માનપૂર્વક બોલાવાના. હરેશભાઈ તમે નિવાસભાઈ જોવો તો જાગરનો કષ્ટ છે અને પાછળ. અને આની પહેલા મેં તમને કીધેલું છે કે તમને બહુ વધારે લાગણી હોય તો રૂબરૂ મળી લ્યો એને. તમારા કાંઈ અંગત ઓળખાણમાં હોય તો. બાકી એવી રીતે ગમે એને આશ્રમે મળવાની એન્ટ્રી નથી, કારણ કે નહીં તો તમે હાંજે નવરાત ના રહીએ. જરાક આપો તો કપડું હાથ લૂછવાનું છે.
શું થયું બહુ કાંઈ નહીં. મને તો આટલું બધું કાંઈ નહીં જોઈએ. લાડુ તું મારી હારે બેસીસ? મારે બેવું પણ એટલું બધું નહીં ખાવું. પહેલા જ કહી દઉં. એટલું ભાવે એટલું પાણી ગ્લાસ કરીને હું હાથ ધોઈ નાખું. આવો નારાયણભાઈ, જય મા અમર, MM સિંગાડા, જય સ્વામિનારાયણ. હા સાચી વાત છે ઉર્વશીબેન. આવો રાજેશભાઈ, મહાદેવર. જે આખી ટીમ છે એ શ્રીફળ પૂરવા માટે આવી ગઈ છે. અને હવે હમણાં કેટલા દિવસ આ આયોજન ચાલુ રહે કઈ ફાઇનલ નહીં કા બાપા? હમણાં જેટલા દિવસ ટાઈમ રહે એટલા દિવસ શ્રીફળ જ પૂરવાના છે. આવી ને દાળની સુગંધ, હાલો લઈ લ્યો. હરેશભાઈએ બનાવી છે ઉર્વી દીદી. પૂર્વી દીદી અમે તો એકલા નવમી ખાય. આહા જોઈને જ મોઢામાં પાણી આવે છે. મસ્તીની ઘાટી yellow ઋષિકભાઈ, મને એવું લાગે છે કે તમારા કરતા ઉષાબેનની અને નંદાભાઈની બેયની ઉંમર મોટી હશે, તો એને કેમ બોલાવા એ તમને ખબર પડવી જોઈએ. પછી મારે લાઈવના માધ્યમથી જાહેરમાં બોલવું પડે એ વસ્તુ મને યોગ્ય નથી લાગતી. કારણ કે આશ્રમે છે ને એક બે વ્યક્તિ જે વડીલ છે ને એને જ છૂટ છે કે એના દીકરા કે દીકરી જેવડી હોય એને પ્રેમથી કે વાલથી તુકારો દે. બાકી પ્રભુજીને કોઈને તુકારો દેવાની સખત મનાઈ છે. એટલે બીજી વખત ધ્યાન રાખજો. જો કે હું તમને ત્રીજી વખત તો કહું છું. હા ભરતભાઈ, આવો આવો. માહોલ જાયમો છે. આમ જો કઈ ઘટે. અમરધામનું આંગણું, હે સેવાનો સંગમ અને અમરધામની પ્રસાદી. બાકી છે હવે ન કેવું ગમે મને ઋષિકભાઈ, પણ પછી આ એકને ન છૂટ દઈએ ને તો બધા ધીમે ધીમે ચાલુ થઈ જાય. એટલે મને કોઈને જાહેરમાં કે પર્સનલી કેવું ન ગમે. બેસી જાવ એમ. મને આમ બહુ ભૂખ જેવું છે નહીં. હા 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 દઈ દો હમણાં. હું ખાલી દાળ પી લઉં એવું કરું. ખાલી જાય ક્યાં હાલે? હાલે જ ને, કેમ ન હાલે? ચોરી દઉં બહુ તમે કામ કરવું હોય ને બહુ જમાય નહીં તો ટકી રહેવું. આ ચપટી એક ભાત આપી દો. મારે હા નહીં ખાલી ભાત આપી દો. હાલશે. લો કઈલી ને ઓકલી ખાવાની છે. ઓકલી નથી ખાવી. ઓકલી ના કાઈ નહીં બીજું. મને ખાલી ભાત. તને બાબુ ચોરી દઉં ભાખરી? રોટલો માર ન છો તો ભાઈ તમારે જોતી હોય તો લઈ લ્યો. ઓલી અમે ગ્લાસ નો ટેકો કરી લેશું. હાથ ધોવા માટે મેં પાણી મંગાવ્યું. હું હાથ ધોઈ બટી ઊભી થઈને. हमने तुम्हारे लिए इनको बोल के मंगवाया और आप नहीं हाथ धो रहे. क्या मुसीबत है. हम भी बहुत खाएंगे बहुत. તું આ ડીશ માં બેવે છે ને બેટો? હાલ ફટાફટ બોલી જા. ના 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 હા મામા યાર જમી લે. મમ્મી યાર રોજ જમતી વાર. બસ હા બસ. રૂહી મોહન થાળ ખાવો પડે. મોહન થાળ ક્યાં હતો? હા હતો. બધા ત્યાં આવી. સાસુતોષભાઈ થોડીક ફ્રી થાવ ને પછી. હવે હમણાં તો નહીં ભેગું થાય ભાઈ. મમ્મી ખુદ કામ બહુ છે. આઈ ભૃંદે રોહી બોલ્યા. હા રૂહી બોલ્યા. આવી જાઓ. વેકેશન પડે એટલે બધાય આવી જાઓ. ચમચી આપો ને. દાળ આટલી બધી નહીં જોઈએ.
આમાં દાળ કાઢી લ્યો ને એટલે ખોટી એઠી નો થાય. હા એ હું આટલી બધી નહીં લઉં. લાવ લાવ એ પહેલા કે હું આટલી બધી નહીં હું લઉં. લઈ લઉં ને આમાંથી હજી એડ કરતો નહીં ને. હાલો હવે છે ને પ્રસાદ લઈ લઈએ અને પછી નિરાતે પાછું લાઈવ કરશે કોઈ ફ્રી થશે ઈ. ચલો બધાને જાજા કરીને જય મા અમર, સીતારામ, સતદેવીદાસ, જય શ્રી કૃષ્ણ. આવજો બધા. અડધી કલાક પછી ફરી લાઈવ કરશું ફ્રી થઈને. ચલો આવજો બધા. જય મા અમર.